દિલ્હી વિધાનસભાના પરિણામોની, કારણ કે આજે દિલ્હી વિધાનસભાના પરિણામનો દિવસ અને ભારતીય જનતા પાર્ટી કે જે 27 વર્ષના વનવાસ બાદ સત્તા પર પરત ફરી છે, આ વખતે પરિણામો ઘણા અલગ જ જોવા મળ્યા છે. ક્યાંક સત્તા વિરોધી લહેર જોવા મળી તો ક્યાંક વર્ષો બાદ કોઈને આવકાર મળ્યો છે. ગ્રાફિક્સના માધ્યમથી આજે સમજવું છે કે કેટલી બેઠકો છે કે જેના પરિણામો આવ્યા છે, કેટલી બેઠકો ઉપર મતદાન થયું હતું અને આજે પરિણામો શું કહી રહ્યા છે. ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા એ સમજીએ, કારણ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો છે તે અત્યંત મહત્વપૂર્ણ રહ્યા છે અને આ જે પરિણામો છે તેની ઉપર સૌ કોઈની નજર પણ રહેલી હતી અને આ પરિણામો એ તમામ પક્ષો માટે પણ એટલા જ મહત્વપૂર્ણ હતા, કારણ કે તમામ પક્ષો છે કે જેમણે એડી ચોટીનું જે જોર છે તે પણ લગાવ્યું હતું અને તમામ પક્ષો એ જ વાત કહી રહ્યા હતા કે દિલ્હી એમણે સર કરવું છે, પરંતુ છતાંય દિલ્હી તેઓ સર નથી કરી શક્યા. ઘણા દિગ્ગજો એવા છે કે જે આજે હાર્યા છે. સૌથી પહેલા દિલ્હીનો આ જે જંગ છે તેમાં કુલ 70 બેઠકો છે, જેમાં બહુમતી માટે 36નો જે આંકડો છે તે ખૂબ જ જરૂરી છે. ફરી એક વખત કુલ 70 બેઠકો છે કે જેમાં બહુમતી માટે 36નો જે આંકડો છે તે પણ પાર કરવો અત્યંત મહત્વપૂર્ણ છે, તો જ સરકાર બનાવી શકાય છે. અને જે પ્રમાણે આ બહુમતીનો આંકડો છે કે જે છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી છે કે જે સર કરી રહી હતી અને આમ આદમી પાર્ટીની સરકાર છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં હતી. આજે બીજી એ પણ વાત કરવી છે કે ઘણા દિગ્ગજ ચહેરા ઉપર નજર હતી. કોની જીત થાય છે અને કોની હાર થાય છે તેની ઉપર તમામ લોકોની નજર રહેલી હતી. સતત તેને લઈને ચર્ચાઓ પણ થઈ, પરંતુ હવે એ દિગ્ગજ ચહેરા આપણે જોઈએ કે જેમને આજે જીત મળી છે. આ એ ચહેરાઓની આપણે વાત કરી રહ્યા છે કે જે આવનાર સમયગાળામાં દિલ્હી વિધાનસભામાં આપણને જોવા મળવાના છે કે જે દિલ્હીમાં જે પ્રજાના પ્રશ્નો છે તેને વાચા આપવાના છે. પછી એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો હોય, તેમની જીત થઈ છે. સૌથી પહેલા આતિશી કે જે હવે પૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે દિલ્હીના, તેમની જીત થઈ છે. કાલકાજી બેઠક પરથી આજે તેમણે જીત નોંધાવી છે. આ સિવાય પ્રવેશ વર્મા કે જેમણે આજે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્મા કે જે નવી દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યો હતો અને તેમની જીત થઈ છે. અને ત્યારબાદ વિજેન્દ્ર ગુપ્તા કે જે આજે રોહિણી બેઠક પરથી વિજય થયા છે. વિજેન્દ્ર ગુપ્તા એ પણ ખૂબ મોટું નામ છે ભારતીય જનતા પાર્ટીનું કે જેમણે ભારતીય જનતા પાર્ટીને જે આ કિલ્લો છે તે સર કરવામાં ખૂબ જ મદદ કરી છે. આ જે 3 ચહેરાઓ છે, એક આમ આદમી પાર્ટી અને બીજા 2 ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓ કે જેમની જીત થઈ છે આજે. સ્વાભાવિક રીતે પરિણામો છે તે ચોંકાવનારા આવ્યા છે, પરંતુ અન્ય જે ચહેરાઓ છે તેની ઉપર પણ નજર કરવાની છે, કારણ કે એ ચહેરાઓ છે કે જે આપણને આગામી સમયની અંદર જોવા મળવાના છે, જેમણે પ્રચાર તો પૂરજોશમાં કર્યો છે અને તેનું જે પરિણામ છે તે પણ એ ચહેરાઓને મળ્યું છે. અન્ય જે ચહેરાઓ છે તે પણ આપણે જોઈશું, કારણ કે એ ચહેરાઓ પણ જીત તરફ આગળ વધ્યા છે અને પરિણામ જ્યારે આજે આવ્યું ત્યારે સ્વાભાવિક રીતે અનેક ચહેરાઓ કે જેમણે હારનો સામનો કર્યો, પરંતુ અનેક ચહેરાઓ એવા છે કે જેમણે જીત પણ મેળવી છે. પ્રચાર પૂરજોશમાં થયો, 27 વર્ષનો વનવાસ બીજેપીનો તૂટ્યો અને ત્યારબાદ હવે અન્ય ચહેરાઓ ઉપર પણ નજર કરીએ. જે ચહેરાઓ હાર્યા છે તેમની પણ આજે વાત કરવી છે, કારણ કે અરવિંદ કેજરીવાલ કે જે આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, તેમણે આજે હારનો સામનો કર્યો છે. એવું આ રિઝલ્ટ, એવું પરિણામ આવ્યું કે જેણે તમામને ચોંકાવી દીધા. એન્ટી ઇન્કમ્બન્સીની અસર જોવા મળી. બીજી તરફ જંગપુરામાં પણ આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો. આ સિવાય કોંગ્રેસના જે ઉમેદવાર છે સંદીપ દીક્ષિત, જે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે, તેમને પણ આજે હારનો સામનો કરવો પડ્યો. રમેશ બિધુરી કે જે પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે, એ રમેશ બિધુરીને પણ કાલકાજી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો, કારણ કે આતિશીએ તેમને હરાવ્યા છે આજે અને સત્યેન્દ્ર જૈન કે જે શકુર બસ્તી જે વિધાનસભા ક્ષેત્ર છે ત્યાંથી તેમણે આજે હારનો સામનો કર્યો છે. આ એ દિગ્ગજ ચહેરો છે કે જેણે જેલમાં પણ અનેક સમય વિતાવ્યો છે અને તેમની ઉપર પણ ઘણા બધા જે આરોપો છે તે લાગ્યા હતા. વધુ એક ઉમેદવારની વાત કરીએ તો કોંગ્રેસના દુષ્યંત ગૌતમ, તેમની પણ નવી દિલ્હી ખાતેથી હાર થઈ છે. અવધ ઓઝા કે જે કાલકાજી બેઠક પરથી તેમની પણ હાર થઈ છે અને સોમનાથ ભારતી આમ આદમી પાર્ટીનો દિગ્ગજ ચહેરો માલવીય નગર પરથી તેમણે ઉતાર્યો હતો, પરંતુ તેની પણ આજે હાર થઈ છે.
આ દિગ્ગજ ચહેરાઓ છે કે જેમણે આજે હારનો સામનો કર્યો છે. આમ ભારતીય જનતા પાર્ટી કે જેમણે જીતનો સ્વાદ તો ચાખ્યો છે, પરંતુ એમાં પણ એક ચહેરાઓ છે કે જેમણે હારનો સામનો કર્યો છે. સૌરવ ભારદ્વાજ કે જે ગ્રેટર કૈલાશના ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના, તેમણે પણ આજે હારનો સામનો કર્યો છે અને આજે આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ ચહેરાઓ હાર્યા છે તેમાં તેમનું નામ પણ સામેલ છે. આમ તો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે સત્તાના સોપાન પર છે, પરંતુ દિલ્હીમાં વર્ષોથી આમ આદમી પાર્ટી સત્તામાં હતી, એટલે ભારતીય જનતા પાર્ટી સત્તાથી દૂર હતી. હવે આખરે ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો છે અને બહુમતી મેળવી છે. ભાજપે આ વખતે સત્તામાં ખાસ પરત ફરવા માટે શીર્ષ નેતૃત્વને પણ મેદાને ઉતાર્યું હતું અને દિલ્હીવાસીઓના દિલ સુધી પહોંચવા માટેનો પણ પ્રયાસ કર્યો. એટલે ભાજપની જીતના કારણ સમજવા પણ એટલા જ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીના જે જીતના કારણો છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કયા એવા મુખ્ય કારણો રહ્યા કે જેણે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતીય જનતા પાર્ટીના જીતના કારણોમાં સૌથી પહેલા ઓપરેશન ડેમેજ કેજરીવાલ જે હાથ ધરાયું, જેમાં લિકર પોલિસી કૌભાંડ પર અરવિંદ કેજરીવાલ છે કે જેમનો ઘેરાવો કરવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલ ઉપર સતત આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો. ત્યારબાદ જે સરકારી બંગલો છે તેમાં 45 કરોડના ખર્ચનો આક્ષેપ પણ કરવામાં આવ્યો, જેને આપણે શીશ મહેલ કૌભાંડ તરીકે બધા ઓળખી રહ્યા છે. આ એ સરકારી બંગલો છે કે જેમાં અરવિંદ કેજરીવાલ ઉપર આરોપ છે કે તેમણે 4 ગણો વધારે ખર્ચ કરાવડાવ્યો. 40 ગણી સંપત્તિ પણ અરવિંદ કેજરીવાલની વધી છે તેવો પણ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી કે જેણે આજે હારનો જે સ્વાદ ચાખ્યો છે તેની ખાસ આપણે વાત કરી રહ્યા છે. પોઝિટિવ જે અપ્રોચ છે તે પણ જોવા મળ્યો છે અને મધ્યમ વર્ગ પર ખાસ અહીંયા ફોકસ પણ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે જે સામાન્ય નાગરિકો છે તેમની ઉપર ફોકસ કર્યું છે અને આજે એ જ મધ્યમ વર્ગીય મતદારો છે તેમણે ભારતીય જનતા પાર્ટીને જીતનો જે સ્વાદ છે તે ચખાડ્યો છે. 12 લાખ સુધી ઇન્કમ ટેક્સ ફ્રીની જે જાહેરાત છે તે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ્યારે બજેટ આવ્યું ત્યારે એ જાહેરાત કરવામાં આવી હતી. એટલે સામાન્ય માણસ છે કે જે આનાથી પણ આકર્ષિત થયા અને તેમણે એ વાત પણ માની કે ભારતીય જનતા પાર્ટી જો સત્તામાં આવે છે તો તેમને વધુ સારું કંઈક મળવાનું છે. એક જ રેલીમાં 15 વાર મધ્યમ વર્ગ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે જે મધ્યમ વર્ગીય લોકો છે તેમના માટે ખાસ જાહેરાત કરવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી મધ્યમ વર્ગની તરફેણમાં છે, તેમના માટે કામ કરી રહી છે. એ તમામ બાબતો છે કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે જાહેર મંચ પરથી. એ શીર્ષ નેતૃત્વ આવતું હોય કે પછી દિગ્ગજ ચહેરાઓ આવતા હોય, તેમણે પણ એ વાતની સ્પષ્ટતા કરી છે. 8મા પગાર પંચની ઘોષણા પણ જે ઇલેક્શન હતું તે સમય પહેલા કરવામાં આવી હતી, એટલે લોકો પણ તેનાથી આકર્ષાયા હતા. સરકારી જે કર્મચારીઓ હોય એ તમામ લોકો આકર્ષાયા અને ભારતીય જનતા પાર્ટીને મતો પણ આ જ કારણોસર આપ્યા. પીએમ મોદીની લોકપ્રિયતા પણ ખૂબ વધી છે અને પીએમ મોદીના પ્રભાવશાળી નેતૃત્વ છે કે તેની ક્યાંક ઝાંખી અહીંયા પણ આપણને જોવા મળી છે. આમ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાથી દૂર હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ કમાન સંભાળી પ્રચારની પીએમ મોદીની જે નીતિ છે તેની લોકપ્રિયતા સતત વધી અને હમણાં છેલ્લા કેટલાય દિવસોની અંદર જે જાહેરાતો કરવામાં આવી તેનું જ પરિણામ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આજે પરિણામ આવ્યું છે. પીએમ મોદીની દિલ્હીમાં અનેક જંગી સભાઓ છે તે પણ યોજાઈ હતી અને આ જંગી સભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની નીતિ રીતિની વાતો કરી. મધ્યમ વર્ગીય લોકો છે તેમને કઈ રીતે આકર્ષાય તે પ્રમાણે તેમણે વાતો કરી અને તેનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીને દિલ્હીમાં જોવા મળ્યું છે, કારણ કે અનેક જંગી જનસભાઓનું આયોજન કર્યું. બીજી તરફ મોદી કે જે પ્રચારનો મુખ્ય ચહેરો પણ રહ્યા છે. અનેક નેતાઓ હતા, દિગ્ગજ ચહેરાઓ હતા, પ્રાદેશિક નેતૃત્વ દિલ્હીનું હતું, પરંતુ મોદીની ગેરંટી કામ કરી ગઈ. મોદી પ્રચારનો મુખ્ય ચહેરો રહ્યા અને આ જે પ્રચારની કમાન તેમણે સંભાળી ત્યારબાદથી એક હકારાત્મક વલણ ભાજપ માટે પણ લોકોનું જોવા મળ્યું. જેમ મેં આગળ કહ્યું એમ કે મોદીની જે ગેરંટી છે તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર આવતા હોય છે, લોકો સાથે જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે હંમેશા વિશ્વાસની વાત કરતા હોય છે અને મોદીની ગેરંટી ઉપર ભરોસો રાખવાની વાત કરતા હોય છે અને એ જ અહીંયા જોવા મળ્યું છે. મોદીની ગેરંટી પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેમણે જાહેર મંચ પરથી એ વાત પણ કરી
178 વખત આમ આદમી પાર્ટીનું નામ લીધું છે, પક્ષનું નામ લીધું છે અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારી હોય કે પછી દારૂ કૌભાંડ હોય, એ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજી તરફ જે સંગઠન છે તે પણ મજબૂત બનાવવામાં આવ્યું છે અને સંગઠન માળખું મજબૂત કરવા માટે પણ અનેક જે પ્રયત્નો છે તે પણ કરવામાં આવ્યા છે. સંગઠન માળખું મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલથી કામગીરીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ એક બાદ એક જે દિગ્ગજ ચહેરાઓ આવ્યા ગયા તે પણ લોકો સાથે મળતા ગયા અને લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. પાયાના સ્તરે પાર્ટીની પકડ છે તે પણ આના જ કારણે મજબૂત થઈ હતી. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધતા હતા, બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કઈ રીતે કામગીરી કરવી તે પણ પક્ષના તમામ નેતાઓએ બખૂબી નિભાવી છે. દરેક નેતાને 2 વિધાનસભાની જે જવાબદારી છે તે પણ સોંપવામાં આવી હતી અને તમામ જે નેતાઓ છે તેમના દ્વારા એ કામગીરી બખૂબી નિભાવવામાં આવી કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી આજે બહુમતીને પાર પહોંચી છે અને 48 બેઠકો છે તે પોતાના નામે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ કરી છે, કારણ કે જવાબદારી દરેક વિધાનસભા દીઠ આપવામાં આવી હતી. વિપક્ષમાં જે તિરાડ પડી તે પણ એક મુખ્ય કારણ રહ્યું, કારણ કે ઇન્ડિયા ગઠબંધન ન હોવાનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને સીધો મળ્યો, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એકબીજા સાથેથી છેડો ફાડ્યો. સમાજવાદી પાર્ટી અને ટીએમસી બંને આમ આદમી પાર્ટી તરફ હતી, પરંતુ કોંગ્રેસે છેડો ફાડ્યો અને 70 બેઠકો ઉપર પોતાના જે ઉમેદવારો છે તે ઉભા રાખ્યા અને તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જે અંગત વિખવાદ છે તે પણ અત્યારે ચરમસીમાએ છે, જેનો સીધો ફાયદો બીજેપીને મળ્યો છે અને બીજેપીએ 27 વર્ષ બાદ હવે સત્તાની એ ધુરા સંભાળી છે. એટલે સ્વાભાવિક રીતે અંદરનો જે વિખવાદ છે, ગઠબંધન ન હોવાને કારણે પણ સીધો ફાયદો મળ્યો છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનો જે નારો છે તે સતત આપવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ લોકો છે કે એ વિશ્વાસ કરતા હતા કે જો ડબલ એન્જિનની સરકાર બને છે તો સ્વાભાવિક રીતે તેનો ફાયદો પણ લોકોને મળવાનો છે અને એ જ રીતે લોકો દ્વારા પણ બીજેપી ઉપર વિશ્વાસ રાખવામાં આવ્યો, કારણ કે સતત આમ આદમી પાર્ટી કે જેમની સામે એન્ટી ઇન્કમ્બન્સી પણ હતી અને તેનો ફાયદો બીજેપીને મળ્યો. હવે વાત એ પાર્ટીની પણ કરવી છે કે જેણે 10 વર્ષ સુધી દિલ્હીની સત્તા સંભાળી, સામાન્ય માણસ માટેની પાર્ટી બનીને ઉભરી આવેલી આમ આદમી પાર્ટી કે જેણે લોકોના દિલ પર રાજ કર્યું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં ઘણું બધું બદલાયું છે. આ વખતે સમય બદલાયો છે અને સમય એવો બદલાયો છે કે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો. તેવામાં આમ આદમી પાર્ટીની હારના કારણો પણ જાણવા એટલા જરૂરી બન્યા છે અને એટલા જ કારણો સમજવા પણ જરૂરી બન્યા છે. એટલે એ કારણો પણ સમજીએ, ગ્રાફિક્સના માધ્યમથી ફરી એક વખતે કારણો પણ સમજીએ કે આમ આદમી પાર્ટીના હારનું કારણ શું છે. ફક્ત જે લાભાર્થી મતદારો છે તેમની ઉપર આધાર રાખ્યો હતો આમ આદમી પાર્ટીએ અને તેના જ કારણે આમ આદમી પાર્ટીનો આજે સફાયો પણ થયો છે. આ મુખ્ય કારણ કે જે લોકોને આકર્ષવામાં જે પ્રયત્ન થવા જોઈએ તે કદાચ આમ આદમી પાર્ટીએ નથી કર્યા, પરંતુ જે મફતની લાગણીની જાહેરાતો સતત તેમના તરફથી કરવામાં આવી રહી હતી તે જ જાહેરાતો તેમણે કરી છે અને એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે, કારણ કે લોકો એ જાહેરાતોથી કંટાળ્યા હતા. રસ્તાઓ અને જે ગટરોની ખરાબ હાલત છે, જે બેસિક સુવિધાઓ છે તેના માટે પણ દિલ્હીવાસીઓ સતત તરસી રહ્યા હતા. પછી ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની પણ સમસ્યા હોય એ નજારા પણ આપણે જોયા છે કે જ્યારે વરસાદનો સમયગાળો આવતો હોય છે ત્યારે દિલ્હીની શું હાલત થતી હોય છે અને એના જ કારણે લોકોએ પણ આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો છે. રસ્તાઓ અને તેના કારણે પણ આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી બીજી મહત્વપૂર્ણ બાબત એ છે અને આમ આદમી પાર્ટી વચ્ચે સતત અવિરત જે રકઝક છે તે જોવા મળતી હતી, જે ઝઘડો છે તે જોવા મળતો હતો અને તેના જ કારણે આમ આદમી પાર્ટી સતત આક્ષેપો પણ કરતી હતી કે એલજી તેમની તરફેણમાં નથી, જે પણ નિર્ણયો લેવામાં આવે છે એલજી તરફથી તેમને કોઈ જ પ્રકારનો સહયોગ નથી મળતો અને તે વાત પણ કરવામાં આવી હતી અને તેના જ કારણે લોકો છે તે પણ કંટાળ્યા હતા. હવે સત્તા વિરોધી જે લહેર છે તે પણ જોવા મળી હતી. આમ આદમી પાર્ટી કે જે છેલ્લા 10 વર્ષથી શાસન કરી રહી હતી દિલ્હી પર, પરંતુ સત્તા વિરોધી જે લહેર છે આમ આદમી પાર્ટીની તે પણ જોવા મળી હતી અને તેના કારણે આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ટોચના નેતાઓ છે, જે શીર્ષ નેતૃત્વ રહેલું છે, પછી એ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ હોય, તે પોતે પણ
જેલના હવાલે જઈ ચૂક્યા છે, જેલની હવા ખાઈ ચૂક્યા છે અને તેના જ કારણે લોકોનો વિશ્વાસ પણ ઉઠ્યો હતો. શરાબ નીતિ હોય તેને લઈને પણ લોકો છે કે જે સતત તેમની સામે સવાલો ઉભા કરી રહ્યા હતા અને આખરે હવે આમ આદમી પાર્ટી છે કે જેણે હારનો સ્વાદ ચાખ્યો છે અને બીજેપી સત્તામાં પરત ફરી છે. એક તરફ આમ આદમી પાર્ટીને પ્રજાએ જાકારો આપ્યો છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષ બાદ પુનરાગમન થયું છે. હવે એ પણ જોવું રહેશે કે ડબલ એન્જિનની સરકાર દિલ્હીમાં શું કરી બતાવે છે, તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેવાની છે. કારણ કે તમામ લોકો છે કે રાહ જોઈને બેઠા હતા કે જો ડબલ એન્જિનની સરકાર આવે છે તો સીધો ફાયદો કેન્દ્રમાંથી જે મળે છે તે પણ દિલ્હીને મળશે અને એટલા જ માટે આજે ફરી એક વખત દિલ્હીને આજે નવી સરકાર મળી છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને બહુમત સાથે હવે આગામી સમયમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું જે રાજ છે તે પણ જોવા મળશે. સમાચારની પડે પડની અપડેટ પણ પહોંચાડતા રહીશું.